મહારાજાના જન્મદિન નિમિત્તે નીલમબાગ ચોક અને યુનિવર્સિટી ખાતે મહારાજા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સમગ્ર દેશમાં અખંડ ભારતની ચળવળનું બીડું સરદાર વલ્લભભાઈ પટેલે ઝડપ્યું હતું. તેમાં સૌપ્રથમ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સમર્પિત કર્યું હતું. તેમના જન્મદિને નીલમબાગ ચોક અને યુનિવર્સિટી ખાતે મહારાજા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રથમ નીલમબાગ ચોક ખાતે મેયર નીલુબેન બામણિયા, ધારાસભ્ય વિભાવરીબેન દવે, સુરેશ ચાંદલિયા, મનોભા મોરી સહિતના કાર્યકર્તાઓ અને અધિકારીઓ જોડાયા હતા. હાલો એને આપી દે ને ફટાફટ. મહારાજા સાહેબ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ જયંતિના પ્રસંગે આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અર્પણ કરીને જે મહારાજાની દૂરદર્શી અને કાર્યક્ષમતાને લીધે જે પ્રજાના હિત માટે જે કાર્ય કર્યા છે, જેવા કે ભૂગર્ભ ગટર, રેલવે લાઇન, હોસ્પિટલો અને યુનિવર્સિટીની સ્થાપના માટે જગ્યાઓ વિચાર આપી અને પ્રજાના હિત માટે કાયમ મહારાજા સાહેબે જે કામ કર્યું છે એમના સ્મરણોને યાદ કરી આજે અમે સૌ નમન કરીએ છીએ અને દેશમાં રાષ્ટ્રના હિત માટે પ્રથમ જો રજવાડું અર્પણ કર્યું હોય તો તે આપણા મહારાજા સાહેબે દેશને રાજ્ય અર્પણ કરીને એમની જે રાષ્ટ્ર ભાવના છે એ દેશ માટે પ્રગટ કરી છે. ત્યારે ભાવેણાવાસીઓને પણ વિકાસ વધારે મળે અને